અમદાવાદ સિવિલ નજીક કરોડના ખર્ચે આધુનિક સુપર સ્પેશિયાલિટી હોસ્ટેલ અને કેન્ટીન બ્લોક બનશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ નજીક આવેલ ન્યૂ મેન્ટલ કેમ્પસ ખાતે 105 કરોડના ખર્ચે અત્યાધુનિક સુપર સ્પેશિયાલિટી હોસ્ટેલ અને કેન્ટીન બ્લોક બનાવવામાં આવશે. આ અંગે આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાએ માહિતી આપી હતી. મેઘાણીનગર ખાતે થયેલી અમદાવાદ વિમાન દુર્ઘટનામાં સિવિલ હોસ્પિટલ નજીક આવેલ અતુલ્યમ 1-4 બ્લોક, કેન્ટીન અને સબસ્ટેશન બિલ્ડિંગને ભારે નુકસાન થયું હતું. ઘટનાના સમયે હોસ્ટેલમાં કુલ 92 વિદ્યાર્થીઓ રહેતા હતા. વિમાન દુર્ઘટના બાદ કરાયેલા સ્ટ્રક્ચરલ ઓડિટમાં બિલ્ડિંગ અસુરક્ષિત જાહેર થતાં તેને તોડી પાડવાનો નિર્ણય લેવાયો હતો. વિદ્યાર્થીઓને રહેવાની સુવિધા યથાવત રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા નવી હોસ્ટેલ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે આરોગ્ય વિભાગ દ્વારા થયેલા નુકસાન પેટે ટાટા એરલાઇન્સ પાસે 53.12 કરોડની માંગણી કરવામાં આવી હતી, જેની ટાટા એરલાઇન્સે સકારાત્મક અભિગમ સાથે સ્વીકારી સંપૂર્ણ રકમ ચૂકવવાની તૈયારી દર્શાવી છે. એડમિશન ઓપન. ઉમા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઉમા વિદ્યાલય ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં શિક્ષણ આપવામાં આવે છે. શિશુ મંદિર 1 અને 2 સાથે એલકેજી અને યુકેજી તથા ધોરણ 1 થી 12નો અભ્યાસ અમારે ત્યાં કરાવવામાં આવે છે. ઉચ્ચ માધ્યમિક અભ્યાસમાં આર્ટ્સ અને કોમર્સ પસંદ કરી શકો છો. સંસ્કૃતિ અને સંસ્કાર સાથે આધુનિક શિક્ષણ. બાળકના સર્વાંગી વિકાસ માટે રમતગમતની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્વઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. માતૃપિતૃ વંદના જેવા કાર્યક્રમોનું આયોજન કરી શાળા કક્ષાએ વિવિધ ઉજવણી કરવામાં આવે છે. બહાર ગામથી આવતા વિદ્યાર્થીઓ માટે બસની વ્યવસ્થા આપવામાં આવે છે. સાથે સમૂહ પ્રાર્થના, વ્યાયામો, કસરતો, વાલી મીટિંગ, માતૃપિતૃ વંદના, વિશિષ્ટ કાર્યક્રમોની ઉજવણી અમારે ત્યાં કરવામાં આવે છે. તો રાહ શેની જુઓ છો? આજે જ એડમિશન લ્યો ઉમા વિદ્યાલયમાં. અમારું સરનામું નોંધી લેશો: બેરુ રોડ, નખત્રાણા, કચ્છ.